તો ગાઈજીસ આજે તારીખ 10 જાન્યુઆરી 2024 પહેલી વખત પાવાગઢ જઈ રહ્યા છે મિત્રો. મારી સાથે છે બધા સમરસના હોસ્ટેલના મિત્રો વડોદરાના. પહેલા ચાલુ કરીએ. આ છે પ્રોફેસર, નામ બોલતા જજો. ઓમ કુમાર, વિશાલ, અરબાઝ, તબરેઝ, હે ઈશાન, શું નામ? તબરેઝ, તબલી, ઓકે. ઈશાન, શાન, સુભાષ, ઉત્કર્ષ, જયરાજ, ઉતારભાઈ. તો મિત્રો હવે અમે જવાના છે પાવાગઢ. સમય થઈ ગયો છે 5:25. તો અમારે 4 જણ રોપેમાં જવાના છે ને બાકી બધા છે ને પદયાત્રા કરવાના છે. એટલે અમે એવું કે કોઈ દિવસ રોપે જોયેલું જ નહીં. એમાં કેવી રીતે જવાય, કેવું હોય તે ખબર નહીં, એટલે એનો એક્સપિરિયન્સ લેવા માટે. પછી અંધારું આવે છે તો મિત્રો ચાલુ કરશું. અમે રોપેમાં જશું, બીજા બધા ચાલતા જશે ને અમે ડાયરેક્ટ ઉપરશું ઉપર તળાવ પાસે. ઓકે, ત્યાં તળાવ છે, ત્યાં આવી જજો. કદાચ ટાવર ના પકડે ને તો બી ત્યાં જાવજો. એટલે ત્યાં આપણે મળશું પછી, અને આગળનો વિડીયો રહેશે આપણો તળાવ પાસેથી. અને તમને રોપવે પણ બતાવીશ મિત્રો, મારી સાથે સાથે તમે બી જોઈ લેજો. આ છે રોપવાનો ગેટ નંબર 1. સવારે 6 વાગ્યા પહેલાં લાઈન લાગી ગઈ છે. અમે બી લાઈનમાં રહી જશું. અમે ભૂલથી ગેટ નંબર 1 પાસે જતા હતા, પણ પછી ખબર પડી કે ઓનલાઈન માટે ગેટ નંબર 3 છે પાછળથી. તો અમે ડાયરેક્ટ આવી ગયા છે રોપવે માટે મિત્રો. આ તમે જોઈ શકો છો પેલી ગેટ નંબર 1ની લાઈન, અમે છે ગેટ નંબર 3 વાળા. ઓનલાઈન ટિકિટ બુક કરી એટલે અમે ડાયરેક્ટ એન્ટ્રી લઈએ છીએ. હજુ પાછળવાળા જે લોકો ઓફલાઈન ટિકિટ લે છે એ લોકો ટિકિટ લે છે. હજુ અમે ડાયરેક્ટ આગળ જજ કરીએ છીએ. તો ગુરદાસભાઈ ये किधर जा रहा है? આ લાઈન કઈ બાજુ ભાઈ? આ તો બંધ છે, આ તો બંધ છે. તો અહીંયા અમે આવી ગયા છે, સિક્યુરિટીવાળા ભાઈ. તો મિત્રો સૌથી પહેલાં આજે મિત્રો 5:51 થયા છે. 6 વાગ્યાની અમારો ટાઈમ હતો. અને આજે રોપવેમાં સૌથી પહેલાં અમે જશું 4 જણ. મોડું બતાવો અંધારામાં. તો મિત્રો આજે સૌથી પહેલાં પાવાગઢની રોપવેમાં અમે જશું. तो मित्रों हम जहाँ से खड़े होते हैं लाइन वहीं से शुरू होती है. आज पावागढ़ के रोपवे में हम पहले जाएंगे. तो મિત્રો અમે આવી ગયા છે. આજે 6 વાગી ગયા છે અને બેલેન્સ બનાવવાનું છે. આજે રોપવેમાં સૌથી પહેલા અમે ઉપર આવી ગયા છે. બીજા ગાડી વિશાલભાઈ, જય માતાજી મિત્રો. આજથી થોડાક અઠવાડિયા પહેલાં અમે અહીંયા પાવાગઢ પરિક્રમામાં સેવા કરવા આવેલા. આજે પાવાગઢ પર ઉપર જઈએ છીએ. તો હવે મિત્રો અંધારું છે, થોડુંક પ્રકાશ થાય એટલે પછી તમને મંદિરના પણ દર્શન કરાવું. રોપવેમાંથી ઉતરીને અમે હવે થોડા ઉપર આવી ગયા છે તળાવ પાસે. એ દુકાનો છે, આ છે તળાવ, અને ઉપર મિત્રો મંદિરનો ખૂબ જ સુંદર નજારો. તો બીજા મિત્રો અમારે ચાલતા આવે છે એને વેઇટ કરશું. અમે એવું નક્કી કર્યું કે પહેલાં દર્શન કરી આવીએ અને પછી આ તળાવ બાજુ આવીને સનરાઈઝનો નજારો જોશું. તો બધા મિત્રો અમારા આવે જ છે. તો ચડી ગયા છે. તો બધા લોકો આવી ગયા છે મિત્રો. બધા આવી ગયા, બધા સહી સલામત. આટલું સ્પીડમાં ફૂલ જોશમાં ચડીને મને એવું લાગે કે દોડતા આવ્યા હશે આ લોકો. એકદમ ચાલતા. તો બરાબર છે. તો મિત્રો આપણે પહેલાં દર્શન કરી લેશું, પછી નીચે આવીને સનરાઈઝ. મિત્રો અમે આવી ગયા છે ઉપર. જય માતાજી, જય માતાજી. મિત્રો સિંહની પ્રતિમા, કાલ ભૈરવજી. મિત્રો સવારનો સમય છે, 6:45. સૂર્યોદય થવાની તૈયારી છે. લગભગ 7:17 થશે. આ લોકો આવી ગયા છે મહાકાળી માતાના મંદિરે. તો અમે લોકો પહોંચી ગયા છે મહાકાળી માતાના મંદિર પાવાગઢ ઉપર. અહીંયા બધા મિત્રો પહોંચી ગયા છે અને થોડી જ વારમાં અમે દર્શન કરવા માટે જશું મિત્રો. અહીંયા હું અને મારી સાથે સમરસના મિત્રો પાછળ જોઈ રહ્યા છે. માતાજી મિત્રો, સમય છે 7:20. સૂર્યોદય થઈ ગયો છે મિત્રો.
તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મિત્રો સૂર્યોદય, એની સાથે મહાકાળી માતાજીનું મંદિર, એની ઉપર ચંદ્ર મિત્રો, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીનો એક સાથે નજારો જોઈ શકો છો. જય માતાજી મિત્રો, મહાકાળી માતાના દર્શન કરી આવ્યા છે અમે, અને હવે જશું શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત અન્નપૂર્ણા ભવન. એમાં 20 રૂપિયામાં મિત્રો ભજીયા અને ચા નાસ્તો છે. બધા બહુ અવાજ કરે છે. અહીં લાઈનમાં અમે કાઉન્ટરમાં જઈ રહ્યા છીએ. ડીશ છે કૃતાર્થભાઈ, એની સાથે મિત્રો ડીશ લઈ લીધી છે. 20 રૂપિયાનું કૂપન હતી, 20 રૂપિયામાં ભજીયા અને ચા. ખૂબ સરસ આયોજન છે મિત્રો. બાકી 20 રૂપિયામાં તો ખાલી ચા જ આવી રહી થોડીક, એ નાસ્તા સાથે ચા મિત્રો 20 રૂપિયામાં. ખૂબ સરસ સુવિધા છે. તો અહીં હવે અમે નાસ્તો કરી લઈશું. તમે જોઈ શકો છો મિત્રો, ભજીયા સાથે ચા, ગોટા, મેથીના ગોટા સાથે ચા. અહીં અમારા બધા મિત્રો આવી રહ્યા છે, ખૂબ જ એક્સાઇટેડ છે મિત્રો. અહીં અમને નાસ્તો મળી ગયો છે 20 રૂપિયાની કૂપનમાં, ભજીયા, ચા અને ચટણી. એનો પણ આનંદ લઈશું. માતાજીનો પ્રસાદ છે આ તો. અને બધા ભાઈ એકદમ ફૂલ તૈયારમાં. રોમિયો નામ તેરા, નાસ્તા કરના હે કામ તેરા. ગાઈજીસ નાસ્તો મળી ગયો છે. ગાઈજીસ મહાકાળી માતાના દર્શન કરી લીધા છે. જરાક ચૂકી ગયો ટાઈમિંગ, અને અમે હવે આવી ગયા છે તળાવ પાસે. તો અહીંયા ફોટા પાડશું થોડા ઘણા, અને પછી નીચે નીકળી જશું, કેમ કે અમારી પાસે તો રોપવેની ટિકિટ છે મિત્રો નીચે જવા માટે. અમે કોઈ દિવસ રોપવે જોઈ જ નથી, પહેલી વખત બેઠા મજા આવી ગઈ. પણ સવારે અંધારું હતું એટલે એમાં વિડીયો ઉતારા એવું હતું નહીં, અને અમને બી કંઈ દેખાતું નહીં હતું, કાચ ખરાબ હતા. તો અત્યારે જશું ત્યારે થોડુંક વિડીયો લેશું, જેટલું કેપેસિટી છે સ્ટોરેજની એ પ્રમાણે. પછી આપણો આ જે પાવાગઢનો દર્શનનો વિડીયો પૂરો કરશું. અમે દર્શન કરી આવ્યા છે મિત્રો પાવાગઢ મહાકાળી માતાનું. હવે અમે જઈએ છીએ નીચે રોપવેમાં. તમે જોઈ શકો છો અહીંયા કૃતાર્થભાઈ સાથે વિશાલભાઈ, અબુજન, ગાંજસ તમે યુ જો યુ મેરા થોડે કે પીછે યુ પાછલા કેમેરામાં બતાવું મિત્રો. વ્યૂ મિત્રો સરસ છે, પણ આ કાચ છે ને ખરાબ છે મિત્રો. એ ખુલ્લું છે ત્યાં. थोड़ा कॉम्प्रोमाइज आपको करना हो सकता है. અહીંયા મિત્રો જરાક મોબાઈલ દૂર રાખીને ઉતારશું, પણ એમ સીન મિત્રો તમે જોતા રહી જશો. આ તે બાજુ ખૂબ સરસ મિત્રો દ્રશ્ય દેખાઈ રહ્યું છે. બસ તો અમારી જાય. અરે વાહ મિત્રો, વિશાલભાઈ વિડીયો ઉતારી રહ્યા છે. આપી દેવાના ને વિડિયો, ટેન્શન ન લો. પ્રકૃતિનો ખોળે અદ્ભુત નજારો મિત્રો. નીચે વિલેજ દેખાય છે, ગામ. આમ બીજા બધા રોપવેઝ આવી રહ્યા છે લાલ કલરના. નીચે લોકો પદયાત્રીઓ અમુક ચડે છે, અમુક ઉતરે છે. પાછળ મિત્રો ભદ્રકાળી માતાજીનું મંદિર. હવે નીચે જશું ને એન્ડિંગમાં લગભગ 3 મિનિટમાં 2 જ મિનિટમાં પહોંચી જવાશે મિત્રો. ગાઈજીસ અમે લોકો દર્શન કરી આવ્યા છે ઉપર, અને હવે કિલ્લો જોવા જઈએ. તમે બી જોઈ શકો છો એટલો મોટો છે કે કેમેરામાં આવતો જ નથી, પણ થોડું જેટલું આવે એટલું તમારા નસીબમાં હોય એટલું જ દેખાશે. અમે તો અહીં આખો જોઈ શકીએ છીએ 360માં. આ મિત્રો દિવાલ છે લગભગ 15 to 30 ને 40 ફૂટ હાઈટની દિવાલ. બીજો ગેટ. અહીંયા રહેવાની માટે રૂમો પણ છે. રૂમો બી છે. આ બધા ખંડેર 100 રૂપિયા પર નાઈટ. હા, તો આ રૂમોમાં કેવા હશે ભાઈ? ખંડેર જેવા જ હશે કે નહીં, દિવાલ કેવી હશે? સારા છે, તું ગાવ્યો છે? રહેવા લાયક છે. મારા ભાઈબંધો રહ્યા હતા રાત્રે. કોણ કોણ?
4 જણ જે આપણા બીજા હતા ગ્રુપના 5 હા. જણ એ લોકો આ રાત્રે રહ્યા હતા હા તો મિત્રો નાઇટ અમે આવી ગયા છે કિલ્લાની અંદર ફોટોશૂટ કરી શકે જો મેં કહ્યું ને તમને ગાર્ડનમાં બી આ ફોટોશૂટ છે જ અહીંયા પણ ત્યાં તોપ પાસે બહુ મજા આવે અહીંયા બી કરીએ ત્યાં બી કરીશું ત્યાં બી કરશું તો આ મિત્રો ચાંપાનેર ગામ કહેવાય તેની અંદર કિલ્લો બી છે ચાંપાનેર ગામ જ છે સર્ચ કરીજો તો આપણે અંદર જવાનું છે અને અહીંયા બધા ફોટોશૂટ કરવા લાગી ગયા છે પણ કોઈ દેખાતું નથી ફોટો પાડતા એટલે નથી લાગ્યા અહીંયા ગાર્ડન बोलो तो आपका इस जगह के बारे में क्या कहना है वैसे जगह तो अच्छी है पर घूमने जैसा कुछ लग नहीं रहा मेरे को वैसे कुछ देखने जैसा है Okay. नहीं फोटा पाड़े दिल के सिवा ત્યાં બધા ફોટા પાડે છે આપણે ફોટા પાડી લીધું તો થોડી વાર વિડીયો પોઝ કરશું મિત્રો પછી આગળનો તમને કિલ્લો બતાવીએ વી હેવ એન્ટર્ડ ઇન ફોર્ટ સોરી અમે આવી ગયા છે ફોર્ટમાં જૂનું ફોર્ટ જેવું મસ્જિદ આ છે શહેર કી મસ્જિદ 15 થી 16મી સદીમાં બનેલું છે જે તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો આગળનું તમને બીજું બતાવી દઉં સુંદર નજારો અદ્ભુત ચંપાના ફૂલ अपलोड करे છે હા આ બાજુ મને નહીં ખબર એટલી આ બાજુ મિત્રો સુંદર સુંદર કિલ્લા તૂટેલા એની બાજુ વિશાલભાઈ આપણા એની સાથે કેમેરામેન મયંક મહાલા સાથે બીજા બધો તો હિસ્ટ્રી તો મિત્રો અમે બી નહીં વાંચી થાકી ગયા છે પેલું પાવાગઢ જઈને આવ્યા ને તો પેલું જે તમને તકતી બતાવી હતી જેના પર પથ્થર પર લખેલું પોઝ કરીને વાંચી લેજો અમે તો કોઈને પૂછી લેશું આ બાજુ બાકી એ બાજુ ગ્રીનરી મસ્ત છે જોઈ શકો છો તમે ઝાડ બતાવું ઝાડ કઈ સેંકડો સાલ પુરાના નીમ કા ઝાડ આ છે મસ્જિદ જૂની મસ્જિદ મિત્રો અહીંયા ફોટા મસ્ત પડશે મિત્રો તો તમને બતાવી દીધું જે છે તે મિત્રો આટલું જ છે પણ એમ સરસ છે અહીંયા અમારા શું નામ તમારું ભાઈ તબરેજ ભૂલી ગયેલો તબરેજ અહીંયા સરસ નજારો છે તો આટલું છે મિત્રો તમને ફૂલ સ્પીડમાં HD ક્વોલિટીમાં બતાવું તો અહીંયા આપણે વિડીયો આટલું રાખીએ અને અહીંયા સમાપ્ત થઈ જાય છે કિલ્લો ચાંપાનેરનો એટલે કે મસ્જિદ ચાલતા અમે આવી ગયા છીએ બીજી એક મસ્જિદ પાસે રસ્તો છે આ બાજુ જે તમે સામે જોઈ શકો છો બે મોટા મિનારા ત્યાં જવાનું છે મિત્રો રસ્તો ચાલુ છે પગદંડી ચાલુ છે ગાડી નહીં જઈ શકે કેમ કે રસ્તો બને છે ચાલતા જઈ શકાય તો એમાં હવે અંદર જશું પછી બહાર નીકળી જશું काफ़ी मुश्किल भरा रास्ता है गाइस कठिनाइयों भरा काटे ही है कभी उतरना पड़ता है कभी चढ़ना पड़ता है तो काफ़ी मुश्किल का सामना करके हम आ गए हैं मस्जिद पे है અહીંયા જયપુરા લખેલું છે આ બાજુ જવાનો રસ્તો હજુ આગળ જઈએ ગાઈજીસ બીજા બધા ગાઈજીસ ગમે ત્યાંથી ચડીને આવી રહ્યા છે કૂદકા ભૂસકા મારીને કેમ કે મિત્રો રસ્તાનું કામ ચાલુ છે તો વાહન ના જાય એના માટે બંધ કરી દેવામાં આવ્યો છે આ જે રસ્તો છે એના પછી ડાયરેક્ટ જવાશે આપણે ત્યાં ડેપો પાસે જ્યાં જોતા ટ્રાવેલ તો મિત્રો આગળ જતા અમે આવી ગયા છે મિત્રો જામી મસ્જિદ આપા પર ના જવાય આપાને આ જાવ છો જામી મસ્જિદ અને સ્મારક છે આમાં એન્ટ્રન્સ લેવાના છે મિત્રો તો અહીંયા ટિકિટનું કેવું છે જોઈ લઈએ સ્કેનર છે એટલે ટિકિટ લેવી પડશે મિત્રો કેટલા રૂપિયા છે ભાઈ અહીંયા તત્કાલ બુકિંગ ઉપલબ્ધ છે મિત્રો તમે સ્કેન કરીને ડાયરેક્ટ ઓનલાઈન રજીસ્ટર કરીને પેમેન્ટ કરી શકો છો અહીંયા અમારા ગઢવીભાઈ એ ભાઈ ગીત બંધ કરી દેજો કોપીરાઇટ લાગી જાય પછી બીજો કોણ કરે હા ફોટો તો ત્યાં જ લગાવેલા છે
प्लेस अलग तो ओली टिकट ચાલો તો મિત્રો અમે આગળ જે મસ્જિદ જોયા સેમ ટિકિટ ત્યાં ચાલે એવું છે કેમ કે જલ્દી ટિકિટ કાઢો એક રાજાએ મસ્જિદ બનાવેલી છે એટલે એમાં મિત્રો ये जो मैप है ना આ છે જામી મસ્જિદ हर जगह पे चलेगी जो मांगेगा तो दिखाने का नहीं तो सीधा एंट्री ले लेने का તો મિત્રો અમે બીજી વાર સ્કેન કરીને પે કરવાના જ હતા પણ ફોટો અમને ત્યાંનો દેખાઈ ગયો સ્કેન કરીને ફોટો અમને પેલી મસ્જિદનો દેખાયો એટલે અમને ડાઉટ ગયો કે ટિકિટ ચાલશે કે નહીં તો ચાલી ગઈ અહીંયા તે ટિકિટ ચાલશે મિત્રો ખૂબ સુંદર નજારો તમે જોઈ શકો છો 4K 60 fps તમારી ડિટેલમાં જોવો હોય નકશો તો તમે પોઝ કરીને જોઈ શકો છો આગળ જશું અમારા વિશાલભાઈ ખબર નહીં સંગીત વગાડે છે અલગ અલગ આવતાની સાથે ફોટા પડવા લાગી ગયા છે अरे सब पता रहता है सबको હવે આગળ જશું અને આગળ થોડાક ફોટા પાડશું અહીંયા કેમ કે ફોટા મસ્ત આવે વિશાલભાઈ અહીંયા આપણે ખાસ ફોટા પાડવાના છે ફટાફટ મેં મસ્જિદનું અંદરનું બતાવી દઉં તો થોડુંક સ્પીડમાં લઉં છું મિત્રો જેથી તમારો બી ટાઈમ ના બગડે સુંદર જગ્યા 1x ઝૂમ તો મિત્ર અમે એન્ટર થઈ અને આમાં એન્ટર થઈને અહીંયા તો ફોટા જ પાડવાના છે એકલા હિસ્ટ્રી તો આની છે જ તમને બતાવી પોઝ કરીને તમે વાંચી જ લેજો આગળ કોણ કયા રાજાએ કોણે ક્યાં ચડાઈ કરેલી કઈ રીતે બધું જગ્યા લીધેલી બધાએ ઉતારભારી આવી ગયા છે તો મિત્રો હવે હું આવી ગયો છું એન્ટ્રન્સ દ્વાર પર અને તમને મસ્જિદનો વ્યૂ બતાવું મિત્રો ये आप देख सकते हैं जामी मस्जिद पेश है खूब જ સુંદર નજારો એકાદ ફોટા પાડ લે ચાલુ વિડીયોમાં એમ ખૂબ સરસ જગ્યા છે એન્ટર થઈએ ને આમ થાવ તમે આમ તો પાછળ અમારા ગાયજીસ આવે છે આવી જજો ફાસ્ટ 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 ये जो अरबाज तो खुश થઈ ગયો આવી ગયા છે બધા તો જેવું કે મેં કીધેલું કે આ જગ્યા ફોટા પાડવા માટે બેસ્ટ અને હવે ફોટા પાડશું અમે